ચેનલ ઓફ વડોદરા। ડભોઈમાં ગુજરાતની ચળવળમાં શહીદ થયેલા શહીદ કલ્યાણજીના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઇન્દુલાલ યાજ્ઞિકના વડપણ હેઠળ જે મહાગુજરાતની ચળવળ ચલાવવામાં આવી હતી, જેમાં કેટલાક લોકો શહીદ થયા હતા, જેમાં ડભોઈ દર્ભાવતીના કલ્યાણભાઈએ પણ મહાગુજરાતની ચળવળ કાજે પોતાના સીના પર ગોળીઓ ખાઈ પોતાનો જીવ કુરબાન કરી શહીદી અપનાવી હતી, જેને લઈને દર વર્ષે તેઓને યાદ કરી કલ્યાણપોળ શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી તેઓને યાદ કરાય છે। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વોર્ડ નંબર 3ના તેમજ મહામંત્રી સાથે જ પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ત્યાં રહેતા રહીશો તેમજ કોર્પોરેટરોએ હાજર રહી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા। शहीद कल्याण अमर रहो, शहीद कल्याण अमर रहो, शहीद कल्याण अमर रहो। तू हमें ऊपर तारो फोटो आवे मुकेश बराबर नहीं आवे भाजप नो है तो तारो काम મા ગુજરાતની ચળવળના શહીદ કલ્યાણભાઈ શાહ 13 ઓગસ્ટ 1958ના દિવસે તેઓ શહીદ થયા હતા, જેમના નામ પરથી દર્ભાવતીમાં આ પોળનું નામ કલ્યાણપોળ રાખવામાં આવ્યું છે। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો। છેલ્લા 7 વર્ષથી ધારાસભ્ય થયો છું ત્યારથી દર વર્ષે 13 ઓગસ્ટે અહીંયા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજરી આપતો હોઉં છું। એ જ પ્રણાલિકા પ્રમાણે આજે અહીંયા શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ। મારી સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, ડભોઈ નગરપાલિકાના ચેરમેન, ઉપપ્રમુખ, ડભોઈ નગરના પ્રમુખ, તમામ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર છે અને ભાઈ શ્રી કલ્યાણભાઈ શાહનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એમને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે અને એમની શહીદીને લોકો વર્ષો વર્ષ યાદ કરે એવી અભ્યર્થના સાથે ભગવાનને ફરીવાર આજે પણ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ શ્રી કલ્યાણને શહીદીને અમરત્વ આપે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને શાંતિ પ્રદાન કરે।